મને જણાવો ને, જે નોકરીઓ માટે આટલો ટ્રાફિક જામ સર્જાય છે, જે બધા લોકો સવારમાં જોબ માટે દોડી રહ્યા છે, શું તેઓ ધનવાન બની જશે આ નોકરીઓ કરીને? એમાંના કેટલાયની હાલત એવી હોય છે કે મહિનાના અંતે મૂવી જોવાના પૈસા પણ બચતા નથી. કેટલાય લોકોની હાલત એવી છે કે તેઓ ક્રેડિટ કાર્ડ પર જીવી રહ્યા છે. ઘણી બધી એવી લારીઓ કે ઢાબા હોય છે જ્યાં બેન્ચો પડેલી હોય છે, તેના પર જવાન છોકરાઓ બેઠા હોય છે, ખાસ કરીને ફ્રેશર પ્રકારના. તેમણે એકદમ ફોર્મલ શર્ટ પહેરી હોય, ફોર્મલ ટ્રાઉઝર, ચમકતા બૂટ અને ત્યાં ટાઈ ઢીલી કરીને ઉપરનું બટન ખોલીને કહેતા હોય છે, યાર એક પરાઠું બનાવો, 20 રૂપિયા વાળું. તમે ધનવાન પણ નથી થઈ શકતા. બસ પોતાની જાતને એ આશ્વાસન આપી રાખ્યું છે કે હું ગુડગાંવમાં કામ કરું છું. તમારા વતનમાં બેઠેલા કાકા કે મોટા પપ્પાની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે કે છોકરો ગુડગાંવમાં કામ કરે છે. પણ તે શું કરે છે? લગભગ એવું જ જેવું ઘણા લોકો કેનેડામાં જઈને ટેક્સી ચલાવે છે કે ટ્રક ચલાવે છે. જાઓ ત્યાં જ્યાં જિંદગી હોય, ભલે ઓછું કમાઓ પણ જીવો તો ખરા.